નમસ્તે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં વિસ્ફોટકના લેબ ટેકનિશિયન એક્ઝામ રિલેટેડ વન લાઇનર પ્રશ્નો જોઈશું. જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે, વિસ્ફોટકની વ્યાખ્યા આપો. તો જવાબ આવશે, જે પદાર્થ ઝડપથી રાસાયણિક પ્રતિક્રિયા કરીને ઉષ્મા અને વાયુ ઉત્પન્ન કરે છે તેને વિસ્ફોટક કહે છે. બીજો પ્રશ્ન, મોટાભાગના વિસ્ફોટકો માટે આદર્શ સંગ્રહ તાપમાન શ્રેણી શું છે? તો જવાબ આવશે 15 ડિગ્રી સેલ્સિયસથી 30 ડિગ્રી સેલ્સિયસ. ત્રીજો પ્રશ્ન, પાણી હેઠળના વિસ્ફોટ માટે કયા પ્રકારના વિસ્ફોટકો વપરાય છે? તો જવાબ આવશે જેલેટિન વિસ્ફોટક. ચોથો પ્રશ્ન, સોડિયમ નાઇટ્રેટ આધારિત વિસ્ફોટકોમાં જ્યોતનો રંગ કયો હોય છે? તો જવાબ આવશે પીળો રંગ. પાંચમો પ્રશ્ન, સૌથી વધુ ઓક્સિજન બેલેન્સ કયા વિસ્ફોટકમાં હોય છે? તો જવાબ આવશે HMX મીન્સ કે હાઈ મેલ્ટિંગ એક્સપ્લોઝિવ. છઠ્ઠો પ્રશ્ન, નીચેનામાંથી કયું નીચું વિસ્ફોટક છે? તો જવાબ આવશે બ્લેક પાવડર મીન્સ કે કાળો પાવડર. સાતમો પ્રશ્ન, ગન પાવડરનું મુખ્ય ઘટક શું છે? તો જવાબ આવશે પોટેશિયમ નાઇટ્રેટ. ગન પાવડરનું મુખ્ય ઘટક પોટેશિયમ નાઇટ્રેટ છે. આઠમો પ્રશ્ન, કયું ઊંચું વિસ્ફોટક માનવામાં આવે છે? તો જવાબ આવશે RDX. RDXને ઊંચું વિસ્ફોટક માનવામાં આવે છે અને RDXનું ફૂલ ફોર્મ થશે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એક્સપ્લોઝિવ. નવમો પ્રશ્ન, ડિટોનેટરનું કાર્ય શું છે? તો જવાબ આવશે વિસ્ફોટ શરૂ કરવો. ડિટોનેટરનું કાર્ય છે વિસ્ફોટ શરૂ કરવો. દસમો પ્રશ્ન, ડાયનામાઇટમાં નીચેનું કયું ઘટક હોય છે? તો જવાબ આવશે નાઇટ્રોગ્લિસરીન. 11મો પ્રશ્ન, વિસ્ફોટ દરમિયાન કઈ પ્રકારની પ્રતિક્રિયા થાય છે? તો જવાબ આવશે ઉષ્માસર્જક મીન્સ કે વિસ્ફોટ દરમિયાન ઉષ્માસર્જક એટલે કે એક્ઝોથર્મિક પ્રતિક્રિયા થાય છે. 12મો પ્રશ્ન, કયું વિસ્ફોટક સાયક્લોનાઇટ તરીકે ઓળખાય છે? તો જવાબ આવશે RDX. 13મો પ્રશ્ન, પ્રાથમિક વિસ્ફોટક તરીકે કઈ રાસાયણિક વસ્તુ વપરાય છે? તો જવાબ આવશે મર્ક્યુરી ફલ્મિનેટ. 14મો પ્રશ્ન, વિસ્ફોટકોમાં એમોનિયમ નાઇટ્રેટનો મુખ્ય ઉપયોગ શું છે? તો જવાબ આવશે એમોનિયમ નાઇટ્રેટ ઓક્સિડાઇઝર તરીકે ઉપયોગ થાય છે. 15મો પ્રશ્ન, વિસ્ફોટક શ્રેણીમાં બૂસ્ટરનું કાર્ય શું છે? તો જવાબ આવશે વિસ્ફોટ તરંગને વધારવાનું કામ કરે છે. 16મો પ્રશ્ન, નીચેનામાંથી કયું સૈન્ય વિસ્ફોટક છે? તો જવાબ આવશે RDX. 17મો પ્રશ્ન, વિસ્ફોટક અવશેષોમાં ક્લોરેટ શોધવા માટે કઈ કસોટી વપરાય છે? તો જવાબ આવશે ડાયફિનેલામાઇન ટેસ્ટ ક્લોરેટ શોધવા માટે. 18મો પ્રશ્ન, PETNનું પૂર્ણ રૂપ શું છે? તો જવાબ આવશે પેન્ટા એરિથ્રિટોલ ટેટ્રા નાઇટ્રેટ. 19મો પ્રશ્ન, ખાણકામમાં સામાન્ય રીતે કયું વિસ્ફોટક વપરાય છે? તો જવાબ આવશે ANFO. એનું ફૂલ ફોર્મ થશે એમોનિયમ નાઇટ્રેટ ફ્યુલ ઓઇલ. 20મો પ્રશ્ન, કયું વિસ્ફોટક બાઇનરી વિસ્ફોટક તરીકે ઓળખાય છે? તો જવાબ આવશે ANFO. અહીંયા ANFOનું ફૂલ ફોર્મ આપી દીધું આપણે પહેલેથી, એમોનિયમ નાઇટ્રેટ ફ્યુલ ઓઇલ. 21મો પ્રશ્ન, પોટેશિયમ નાઇટ્રેટના દહન દરમિયાન કયો જ્યોત રંગ દેખાય છે? તો જવાબ આવશે સફેદ. 22મો પ્રશ્ન, TNTની વિસ્ફોટકત્વ માટે જવાબદાર ઘટક કયો છે? તો જવાબ આવશે નાઇટ્રો જૂથ. 23મો પ્રશ્ન, કયું વિસ્ફોટક આઘાત અને ઘર્ષણ માટે વધુ સંવેદનશીલ છે? તો જવાબ આવશે નાઇટ્રોગ્લિસરીન. 24મો પ્રશ્ન, કયું વિસ્ફોટક રૂમ તાપમાને દ્રવ્ય સ્વરૂપમાં હોય છે? તો જવાબ આવશે નાઇટ્રોગ્લિસરીન. છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ, ડાયનામાઇટના શોધક તરીકે કોને ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે આલ્ફ્રેડ નોબેલ. અને બીજું કે ડાયનામાઇટ શેનામાંથી બનાવવામાં આવ્યો હતો? તો આ જવાબ આવશે નાઇટ્રોગ્લિસરીનમાંથી. અહીંયા આપણે જે શોર્ટ ફોર્મ જે આપ્યા છે મીન્સ કે જે આપણે જે ANFO પછી RDX એ બધાના ફૂલ ફોર્મ પણ આપણે અહીંયા આ પ્રશ્નોની અંદર લખી દીધા છે જેથી તમને ઉપયોગી થઈ શકે. થેન્ક યુ.